એ જય શ્રી કૃષ્ણ પુષ્પાબેન, શું કરો? હું કાલ ઘેર જાતી હું તમને કહું છું. એટલે આવો આવો મધુબેન, આવો આવો, કેટલા દી અમાર ઘેર આવ્યા. તમે ક્યાં આવો કા? આવો ને આવો. શું કરતા હતા? થઈ ગયું કામ બધું? હા જો હાલે, આમાં છોકરા વાળાને તો તમને ખબર છે, ઉડાડે ને ફુડાડે ને. હમણાં જ કચરો વાર્યો બાયણે ફરી, આમ જો નથી વારી લીધું ને. ત્યાં મધુબેન પાંદડા ઉડ્યા ને તે તમે જોવો તો એવા પાંદડા ઉડ્યા. સાચી વાત છે તમારી, બહુ પાંદડા ઉડે હમણાં તા નહીં. કીવો ફૂર વાય નહીં, પવન પવન પવન. હવે ત્યાં ટાઈડું પડીએ ને કે આપણે ત્યાં હુવાટી બોલી જઈશો. તો અહીંયા હું છે ને આવી, હું કામ છે તી હું કાલે ક્યાં છે નહીં, પાયલ ને પપ્પા ને છે. ના રે ના, હમણાં જ 10-15 મિનિટ પહેલાં જ વાડીએ નીકળ્યા બાપ દીકરી. હું કહું એકલી ક્યાં મોકલવી હતી, બે ગયા. એક તાલો જોવો ને વાહે પડી ગયો, તે આપણે બીક લાગે ને છોકરીને એકલા મોકલતા. તે બાપ દીકરી ગયા છે. તે હું જો હવે કચરો વાર્યો હમણાં, છોકરા હમણાં સૂતા. કાલને ઘડીથી હોઈ જાય બે. મારે હું લુગડા ધોવાનું જો ને સવાર વાળીએ જવાનું હોય. તે મધુબેનને કહું કે નહીં તોય નીકળી જાય હીરાવીને, પછી કોઈ કામ થાય નહીં. સાચી વાત છે, સવારમાં તો બધી ધોડ હોય કા. છોકરાવાળાને પાછા એ ખવડાવું પીવડાવું કરવું બહુ અઘરું થઈ પડે હો. તમને હદ છે બાપા. તો એ નીતિ હું તે એમ તો બસ છોકરા હાથે ખાઈ લે. કોઈ દી મેં મારા છોકરાઓને કોરિયો મોઢામાં નથી દીધો. હા ઝીણકા હોય તો બરાબર કે આપણે છોકરાઓને ખવડાવીએ, પણ અટાંટા ખાઈ લે હાથે હો. પાયલ છે ને રોટલી કટકા કટીને બેન ભાઈને તે બોરી શામાં દૂધ પીવાના. દૂધ હોય કંઈક આપણે, પણ સા દૂધ કે સા થોડોક હોય ને એમાં ખાઈ લે બોરીને. કોઈ દી છોકરાઓને ઓલું કરવું કે ખાવામાં આમ કરવું કે મારા છોકરા બધું ખાઈ લે. હા શું કહું, બેહો તા ખરી ઊભીને થાકી જાહો. તમે બેહો. સાચી વાત છે, હારા કહેવાય. નકર છોકરા તાંટા ફેન ફતુર ખાવા માયું ખવડાવે. ફોન દ્યો હાથમાં તો છોકરા ખાય. નકર ખાતાય નથી, એવી ટેવ પાડે. એ તમે સારી ટેવ પાડી, મનતા ગમ્યું કે હાથે ખાઈ લે ને કંઈ જરૂર ન પડે ફોનની. એ બધું સારું છે. આપણે પછી હેરાન થવાનું થાય, છોકરાને બગાડીએ એમ. ક્યાંક જઈએ ને આપણા લોહી પીવે, ખવડાય. સાચી વાત કરું ને. હા એટલે જ ને, હમણાં જો હમું નમું કર્યું છોકરા હતી એ બધું ઉડાડે. તમે જોવો તો આવું તા પાયલનું માને નહીં, પણ શું કરે બિચારી. હા તી પછી જો કાં પાયલ ઘેર હોય તો હું વાડીએ જાઉં. આ તો થાકી, મારા પગ બહુ દુખે. લે શું કરું મધુબેન, કંઈ દવા હોય તો કયો ને, એવા પગ દુખે. તી એને કહું પાયલને તું જા દીકરી અટાણું. હું કહું હું નહીં જાઉં. તો મમ્મી તમે ઘેર રહ્યો ને હું જાઉં. તઈ તી ગઈ તી, મેં કચરા વાર્યા હમું નમું કર્યું. તઈ છોકરાઓને એકલા તા રખાય નહીં, ગમે એક ઘેર રહીએ તઈ થાય બેન તા તો જવાય નહીં. સાચી વાત છે તમારી. ત્યાં છોકરા તોફાની હોય ને પાછા તા પગ દુખેતી શું કહેવાય, હમણાં થોડું કેવા ક્રીમ કે આવતું હોય સારું એ લગાડ લેવાય. કાં પાણી હેક કરાય, અસલ પગ ટાટિયા મટી જાય. મને વયસમાં એક ગોઠણ દુખતો ને ન બેહી શકું, ન ઊભી થઈ શકું. તમે જોવો ને તો હા માથું સડી જાય, માથું એવું પગ દુખે, નીંદર ના આવે. કઈ થાય ને પછી થોડાક દી ગરમ પાણી કોથળીથી હેકું ને હાવ મોટી ગયો હાવ. સાચી વાત છે તમારી. હાથી પછી તમે હું વાત કરી હતી કે નહીં? હા કરી હતી ને, હમણાં જો કરી હતી. ઓટલે બેહીને કરતી હતી. કોઈ બાઈઓ નથી સામે, કોઈ હતા નહીં. તી કે કંઈ વાંધો નહીં કે અમે 2 દી પછી આવીએ. એટલે જ હું તમને કહેવા આવી કે 1-2 દીમાં છે ને ફોન કરી ને આવીએ, બરાબર ને. છોકરો ભલે સાંભળ્યો છે પણ તમારે પાયલને રૂપ જેવો રાખીએ. જો પાછી હા હોય નંબરે તમારે પાયલ કહે એમ ઘરમાં થાય. હું તો હાસી વાત કરું. ન અટાણ તો આપણે છોકરીઓને હાહું કેમ કરવું પડે. ભલે અટાણ એમ નથી કહેતી બધી હાહું એવી હોય, પણ છોકરીઓને બિસાડીને જરી ખકોડાઈને રહેવું પડે. આ તો એને એ મન થાય એમ રહેવું, ખાવું પીવું, રૂપિયામાં ટકેટા કંઈ વાંધો નથી. કંઈ તમે જોવો ને પુષ્પાબેન, એવું અસલ ઘર છે. ભૂખા બેઠા રહીએ, ભૂખા એવું છે.
સાચી વાત છે. પણ છે ને એન પપ્પાને હજી મેં વાત નથી કરી. પાયલ હતી ને તી પણ હમણાં આવીએ ને જો વાડીએથી પાયલ કઈ આડી અવળી છોકરા પાસે આવે ને તો એ વાત કરી લે. પછી હું તમને કહી જાય કે તમારા ભાઈ હા પાડી કે ના. બરાબર ને? સારું ઈ તો હા પાડીને આવવાની એટલે બસ ઈ કઈ નિરાશ છે. ઈ તેન પપ્પા કહે ખાસી વાત છે તારી. હવે હગાઈ કરી દેવી જોઈએ. બરાબર ને? હા એટલે જ ને કે હગાઈ થઈ જાય તમારે નિરાંત એને ઘર ભેગી થઈ જાય ને ઓલોય સકેડે સડ્યો હતી ભલે સડે એને દઈ ગયો ને રૂપિયાથી એક ફોન ફાટે ખોટો કાયમ ધક્કા ખાય કોક દીકનું કંઈક ખોલું કરીએ ને તો ક્યાંય ના નહીં રહ્યો એટલે કહું. એ તો હાસી વાત પણ હવે જોઈએ હવે શું કરીએ હું નહીં પૈસા તો અમારે પાછું અમારે જો વાડીમાં હલવવાનું હોય બીજું તો અમારે કંઈ એટલું કંઈ હોય નહીં પણ તોય જોઈએ હવે. હા તી હું કાલ વાત કરતી આવું ને પુષ્પાબેનને હું કહું કહેતી આવું. પુષ્પાબેનને ખબર પડે ને બરાબર ને કોઈને હમણાં વાત ન કરતા યાદ આવરીઓ. એમાં સુનિલની મામી આવે તેને તો મોય ન કહેતા એ તો અબના ડગ કરીએ તમને ક્યાંય નથી ખબર એટલે તમને કહું તમને એમ ન થાય. ના હાસી વાત છે તમારે ના એને તો મોય ન અમે ક્યાંય ને બોલાવીએ મુકાઈ ગયું તે દીનું તો અમારે કંઈ સંબંધ જ નથી હાસી વાત ને. હા એટલે જ ને હાલો હવે હું નીકળું મારે મોડું થાય તે હું તમને હાલો કહી જાઉં છો પાયલો હે ને તો વાત નહીં કરું તમને કીધું તો ને એટલે સાચી વાત છે. ના એ તને ચા પાણી પી જાવ ને એમ થોડું જવાય. ના વટાણ કોઈ નહીં હાલો પુષ્પાબેન. પપ્પા કેવું સમજાવતા હતા એ કે પછી કંઈ હાવ પગ ઢાંકીને કંઈ હાવ કામ ન કરવાનું હોય. પપ્પા તો હાવ કેવા છે. પપ્પા તો આપણે કન્ફ્યુઝ કરે ભલે ને સાસુ ગમે એવું હોય પણ આપણો ઘરવાળો છે ને આપણું ધ્યાન રાખે અને આપણો સાથ આપે ને એટલે બસ હું તો એમ જ કહું. છોકરી કે ને જોઈને જાતી હોય ફેમિલીને જોઈને તો ન જાતી હોય ઘરવાળાને જોઈને જાતી હોય કે આ મારું રાખશે એટલે બસ આપણે બીજું તો શું જોતું હોય આપણે કંઈ એમ તો નથી કહેતા કે આ જોઈએ ના જોઈએ બસ શાંતિથી રહેવા દઈએ આપણે અને આપણે શાંતિથી રહીએ બસ આપણે કંઈ બાંધવાનું તો ન હોય. પપ્પા તો એવી સમજણ આપે ને કે હાવ હું ન ઓલી થઈ ગઈ હોય. હાવ કેવા છે પપ્પા તો હાવ. પપ્પાને સમજણ જ ન પડે એવાને હાવ કંટાળો આવી હાવ કાંઠેકનું મને તો ટેન્શન આવી ગયું કે આઈ રે હું સાસરે જઈને કરીશું હાવ. હું તો આંખ બંધ કરું તોય સુનિલ જ દેખાય ખબર નહીં સુનિલ જ દેખાય. સોણી 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 તું હે કિતની સોણી सोनी 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 तू है कितनी सोनी मेरी अखियों में तेरा नूर नूर मेरी अखियों में तेरा नूर मैं तेरे इश्क में हो गया चूर चुगिया 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 सैया दिल में आना रे आके फिर ना जाना रे आके फिर ना जाना रे चम चमा चम चम राजा बन के आना रे मोहे लेके जाना रे मोहे लेके जाना रे चम चमा चम चम परी परी है एक परी आसमां से आ गिरी सामने मेरे खड़ी मुझे उससे प्यार हो गया मुझे उससे प्यार हो गया वो चांद तारों की रोशनी है वो मंदिरों का दिया बस एक झलक ने पागल मुझे कर दिया परी है एक परी आसमां से आ गिरी सामने मेरे खड़ी मुझे उससे प्यार हो गया हाँ मुझे उससे प्यार हो गया मुझे उससे प्यार हो गया हाँ मुझे उससे प्यार हो गया सुनील ક્યારે તમે મને છોડીને નહીં જાઓ ને હાજી મને થોડો કેટલો ડર લાગે બસ લાઈફમાં તમે મારો સાથ હંમેશા આપશો ને બસ હું તમને એટલું જ કહેવા માગું છું મારે બીજું કાંઈ નથી જોતું બસ ક્યારેય મને એકલી ન પાડી દેતા અરે ગાંડી
હું કંઈ તારો સાથ છોડું, તું મારી જ છે, મારી જ રહીશ હંમેશાની શું. હું તને એટલો પ્રેમ કરું છું, એ તું ક્યારેય ન ભૂલતી કે સુનિલ મને છોડીને ક્યાંય જતા રહે. બસ મારે એટલું જ સાંભળવું હતું. હા છે સુનિલ, હું તમારા વગર ક્યારેય નહીં જીવી શકું. હું પણ નહીં નીસું. હા છે સુનિલ, ક્યાંય છોડી નહીં જાઓ ને તમે મને. હાય રે, હું તો સપનું જોતી હતી, મને એમ કે સુનિલ છે. સુનિલ તો છે નહીં. કેવું સપનું આવ્યું તું મને મસ્ત. આ કેવી ખીસ સડે ને કેવી ખીસ સડે તમને જોવો ને. જરા એને એમ થાય કે આ બેબી છે હવે આને આપણે આમ ન કહેવાય. હે બા કોઈ વાંધો નહીં, આપણે હવે એનું દુઃખ ન કરે. આપણે બેબી રહેવું ખોટું કોનું ભેજા મારી કરે, બરાબર ને. કારણ વગરની. એટલે તને કહું કે કોઈ બોલતી નહીં, એને જીમ કરવું ને કરવા દે. હાસી વાત કર હું તા જો. ને તું કોઈ મગજ મારી ન કરવો, બેબી રહેવું કોની ના હામું લાઈટ કરે કારણ વગરની. ના ના ભાઈ, મુલારે આપણે તો પાછું કોઈ આવું જ નથી. નહીં આવે તો આપણે કેમ રાખીએ, તમને ખબર છે ને કેવું રાખીએ. એને એમ નથી થતું કે બેનને કેવું રાખે છે, આપણે એમ ન કરાય. એ મગજની જીવી છે, એ ગમે એને કોઈ દે. પહેલાં રોકાવા આવીને તો એને કંટાળીને બાપા ઘેર આવતી રહી. હું કહું કે આવું આપણે તો પોહાય નહીં, જોતા કેવું મગજ મારી કરે. મને તો મોડા હતા હગાઈ હતી ત્યાં આવું પડ્યું ન કર, આપણે થોડા એમાં આવીએ કંઈ. એટલે જ ને બા, મીમાનને થોડું આમ કરાય, બુદ્ધિ ન હોય એમ આમ કરે. સુનિલને કોઈ દીધીમાં હું દુઃખ લગાડવાનું. સુનિલ હું નહીં કહેતો હોય કંઈ, આજ વસ્તુ કહેતો હોય વાતો કરતા. બેન બહુ ઓલું કરે છે, મને તો જીરી ઓલું નથી. હા બહુ લત કરે બાપા. કોઈ રૂમ ધીરે બોલ, પાસે સાંભળતી હતા, તને ખબર છે ને. એને નથી કહેતી કે હું સાંભળતી હતી, તમે બે જણી વાતો કરતી હતી. અમે કંઈ ક્યાં બીજી વાતો કરીએ, બરાબર ને. ના કોઈ રૂમ ચાવા દે ને જીમ કરે એમ, આપણે કંઈ ઓલું ન કરાય. એટલે ને બાપ નહીં પછી બે દિવસે એનું કહે આમ કંઈ આપણે બોલવું નથી, લાઈફ સાઈડ નથી કરવી. વળી સુનિલ એમ થાય કે જો મામી બોલે છે, બરાબર ને. આપણે બે દી રહેવું કોની ના આમ ભેજા મારી કરે. હા એટલે ને તું તો સમજુ છે એટલે તને કહેવાય. હવે એ તો સમજે નહીં, કોનીને રોગીને ભેજા મારી કરવી. એને એમ થાય કે બા મને ક્યાં આવ્યા ને, બરાબર ને. તો બે દી રહેવું હોય, કંઈક આવતી હોય, આ ક્યાં આવે છે એ નીકળી ન થતી. હા એટલે જ ને બા, હું જ કહું કે એ ક્યાં નીકળી હવે કોઈ દી આવે. તમને ખબર તો છે કંઈ નહીં, ચીઠી હોય હવે આપણે બેબી કાઢવા ચટ કાઢી લે. એટલે બસ હું તો એમ જ કહું બા. સાચી વાત છે તારી, બેબી નીકળી જાય એટલે શાંતિ, બરાબર ને. આપણે હવે હાડી બાડી કાઢ લઈએ, હગાઈની પહેરવી હોય થેલામાં હેઠે પડી હોય મારે બહુ જીરીક કાઢ લે બધું, હાલ જોઈ લઈએ પહેરવું હોય. હા બા, બધું પહેરવાનું કાઢ લઈએ, વળી પાછી ભૂલી જાઉં ટાણે કા. વળી કામ સીંખીએ તો હા ભૂલી જાય.